પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના સિંગવડ તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરાયું। દાહોદના સિંગવડ તાલુકામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ કરાયું। જે કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં 313.99 કરોડના ખર્ચે વિકાસ વિવિધ 55 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું। જેમાં દાહોદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લાનું વહીવટી તંત્ર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જસવંતસિંહ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ આમલિયાર, જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર, પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અને દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ગાંચીની એક રિપોર્ટ। છેલ્લા 10 વર્ષથી સંસદ સભ્ય તરીકે આપ ચૂંટી જાણે મોકલો ત્યારે આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદના કરું છું। અમૃતકાળની અંદર દેશમાં લોકશાહીનું સૌથી મોટું મંદિર સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।